હવે જો આ એક્ઝામ્પલની અંદર શું આપેલું છે આપણને, સ્ટીલના એક ટુકડાની લંબાઈ 15 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે અહીંયા લખી દઈએ આપણે T1 બરાબર કેટલા થશે 15 ડિગ્રી સેલ્સિયસ, 15 ડિગ્રી સેલ્સિયસ. તાપમાને 30 સેન્ટીમીટર છે. 30 સેન્ટીમીટર એટલે શું થશે, લંબાઈ હશે L1. લંબાઈ કેટલી છે, L1 બરાબર કેટલા આપે છે આપણને 30 સેન્ટીમીટર છે. સેન્ટીમીટર છે. તેની લંબાઈમાં 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, એટલે શું કીધું છે 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, એટલે તાપમાન કયું થશે T2 થશે. એ કેટલું થશે 90 ડિગ્રી સેલ્સિયસ. તાપમાને 0.027 સેન્ટીમીટરનો વધારો થાય છે. હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, 0.027 સેન્ટીમીટર છે તો આપણે એને L2 લખી દેવાનો નથી, પણ પાછળ શું કીધું છે આપણને 0.027 સેન્ટીમીટરનો વધારો થાય છે. તો વધારા માટે શું લખીશું આપણે ડેલ્ટા L લખીશું, બરાબર. વધારો કીધો હોય તો શું લખવાનું, અહીંયા લંબાઈ આપેલી છે, તાપમાન 0.027 સેન્ટીમીટરનો વધારો થાય છે, એને લખીશું આપણે ડેલ્ટા L. 0.027 એ શું થશે સેન્ટીમીટર થાય છે. તો સ્ટીલના દ્રવ્યનો રેખીય વિસ્તરણ આંક મેળવો. રેખીય વિસ્તરણ આંકને કહેવાશે આલ્ફા તરીકે લખાશે, બરાબર. એટલું ધ્યાન રાખવાનું, રેખીય વિસ્તરણાંકને શું કહેવાશે આલ્ફા કહેવાશે. હવે જો આના માટે સૂત્ર કયું આવશે, આ સૂત્ર યાદ રાખવાનું રહેશે. આલ્ફા બરાબર શું થશે ડેલ્ટા L ભાગ્યા L1 ગુણ્યા ડેલ્ટા T, બરાબર. L1 ગુણ્યા ડેલ્ટા T. હવે જો ડેલ્ટા L કેટલો છે 0.027, એટલે શું લખાશે 0.027 લખાશે. અને L1 કેટલા આપેલા છે આપણને, તો કે L1 કેટલા છે 30 છે. અને T2 તરીકે શું છે, તો કે તાપમાનનો તફાવત. તાપમાનનો તફાવત કેટલો થશે, તો કે T2 માઇનસ T1. જો આલ્ફા બરાબર શું લખાશે 0.027 ભાગ્યા 30 ગુણ્યા T2 કેટલા થશે, તો કે તાપમાન કેટલું થશે, અહીંયા જો તાપમાન કેટલું છે 90 માઇનસ 15 થશે, બરાબર. તાપમાન કેટલું થશે 90 માઇનસ 15, એટલે કેટલા આવશે 0.027 ભાગ્યા 30 ગુણ્યા 75. 90 માઇનસ 15 કરીશું તો કેટલા આવશે 75 આવશે. અને આ ટોટલ કરીશું આપણે આ બધાનો તો કેટલો જવાબ મળશે આપણને 1.2 ગુણ્યા 10⁻⁵ સેલ્સિયસ ઇનવર્સ, બરાબર. આલ્ફા માટે એકમ આવશે સેલ્સિયસ ઇનવર્સ. આ થશે આનો જવાબ. જો બીજો એક્ઝામ્પલ આપણને આપેલું છે, એમાં શું કીધું છે, આ એક્ઝામ્પલમાં શું કીધું, તો કે એક ધાતુના સળિયાની લંબાઈ 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, એટલે કે T1 હું શું લખી દઈશ 12 લખી દઈશ, બરાબર. T1 બરાબર કેટલા થશે 12 ડિગ્રી સેલ્સિયસ. તાપમાને 64.522 સેન્ટીમીટર, એટલે કે L1 કેટલા થશે, L1 બરાબર શું લખાશે 64.522 સેન્ટીમીટર. અને બીજું શું કીધું છે, અને 90 ડિગ્રી સેલ્સિયસ, 90 ને શું લખીશું તાપમાન થશે T2, એટલે કે એ શું લખાશે 90 ડિગ્રી સેલ્સિયસ. તાપમાને 64.576 સેન્ટીમીટર, એટલે કે L2 કેટલા લખાશે, L2 બરાબર શું લખાશે 64.576 સેન્ટીમીટર છે, 76 સેન્ટીમીટર છે. તો સળિયાના ધાતુ દ્રવ્યનો રેખીય વિસ્તરણાંક શોધો, એટલે કે શું શોધવા કીધું છે આલ્ફા આપણે શોધવાનો છે. તો સૂત્ર શું આવશે, આલ્ફા બરાબર ડેલ્ટા L ભાગ્યા L1 ગુણ્યા ડેલ્ટા T. હવે જો આની અંદર શું છે ડેલ્ટા L છે, એટલે L1માં ડેલ્ટા L માટે શું થશે લંબાઈ, ડેલ્ટા L એટલે લંબાઈનો તફાવત, એટલે કે L2 માઇનસ L1 ભાગ્યા L1 ગુણ્યા ડેલ્ટા T એટલે તાપમાનનો તફાવત, T2
માઇનસ T1 બરાબર. હવે શું લખાશે? આલ્ફા બરાબર લંબાઈનો તફાવત કેટલો થશે? 64.L2 લંબાઈનો તફાવત ડેલ્ટા એલમાં શું લખાતું? L2 માઇનસ L1 લખતા. L2 કેટલા છે? 64.576 64.576 માઇનસ 64.522 ભાગ્યા શું L1 કેટલા છે? તો કે 64.522. હવે જુઓ તાપમાન કેટલું આપેલું છે આપણને? 90 માઇનસ 12. હવે 64.576 માઇનસ 64.522 કરીશ તો કેટલો મળશે? એ મને મળે 0.054 મળે છે ભાગ્યા કેટલા થશે? તો કે 64.522 ગુણ્યા આ કેટલા મળશે આપણને? 78 થશે. 90માંથી 12 જશે એટલે કેટલા વધશે? 78 વધશે. હવે જો આલ્ફા બરાબર શું લખાશે? 0.054 ભાગ્યા આનું કે સાદુરૂપ કેટલું આવશે? 5032.71. તો આ જવાબ મને મળશે 1.072 ગુણ્યા 10⁻5 સેલ્સિયસ ઇનવર્સ. આલ્ફા કેટલો મળશે? 1.072 ગુણ્યા 10⁻5. હવે જો આ એક્ઝામ્પલની અંદર આપણને શું કીધું છે? તો કે 1 મીટર લંબાઈના, અહીંયા જો 1 મીટર લંબાઈના એટલે કે શું લખીશું? L1 બરાબર 1 મીટર લંબાઈના પિત્તળના સળિયાની લંબાઈ 1 સેન્ટીમીટર વધારવા માટે. હવે જો અહીંયા શું કીધું છે? 1 સેન્ટીમીટર વધારવા એટલે શું લખાશે? ડેલ્ટા એલ લખાશે. કેટલા છે? 1 સેન્ટીમીટર. હવે જો બંને શું યાદ રાખવાનું? આ બંને મીટર અને સેન્ટીમીટર છે ને તો બંને એકમો એક સરખા હોવા જોઈએ. તો અહીંયા આપણે શું કરીશું? 1 મીટર છે તો 1 મીટર બરાબર કેટલા થશે? 100 સેન્ટીમીટર લખીશું. બરાબર. ડેલ્ટા એલ કેટલા છે? 1 સેન્ટીમીટર છે અને L1 કેટલા થશે? 1 મીટર છે અને સેન્ટીમીટરમાં ફેરવશું તો કેટલા થશે? 100 સેન્ટીમીટર લખાશે. હવે શું કીધું? 1 સેન્ટીમીટર વધારવા માટે તેના તાપમાનમાં કેટલો વધારો કરવો જોઈએ? એટલે શું કીધું છે આપણે? તાપમાનમાં કેટલો વધારો એટલે કે વધારા માટે શું લખવાનું? ડેલ્ટા ટી શોધવાનો રહેશે. ડેલ્ટા ટી કેટલો રહેશે? હવે શું કીધું? પિત્તળ માટે આલ્ફા 0.404 વખત 0 છે અને 2 આપેલો છે. તો સૂત્ર શું આવશે આના માટે પણ? સેમ. આલ્ફા માટે સૂત્ર શું આવે? આલ્ફા બરાબર ડેલ્ટા એલ ભાગ્યા L1 ગુણ્યા ડેલ્ટા ટી. હવે જો આપણને શું કીધું છે? ડેલ્ટા ટી શોધવાનો છે. આ ડેલ્ટા ટી જે છે એને શોધવાનો છે. તો આપણે શું કરીશું? આ ડેલ્ટા ટીને સૂત્ર કરતાં બનાવીશું. એટલે શું થશે? ડેલ્ટા ટી બરાબર શું લખાશે? ડેલ્ટા એલ ભાગ્યા L1 ગુણ્યા આલ્ફા લખાશે. L1 ગુણ્યા આલ્ફા લખાશે. એટલે જુઓ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા એલ કેટલો હતો? તો કે ડેલ્ટા એલ આપણને મળેલો 1 હતો, 1 હતો. બરાબર. અને L1 કેટલા હતા? તો કે L1 કેટલો? 100 હતો. અને આલ્ફા કેટલો છે? 0.4 વખત 0 2. જો 1 ભાગ્યા 100 ગુણ્યા 0.004 વખત 0 2 કરીશું તો આપણને કેટલા મળશે? 0.002 મળશે. અને 1 ભાગ્યા 0.002 કરીશું તો આપણને મળશે 500 ડિગ્રી સેલ્સિયસ. આ શું મળી જશે આપણને? તાપમાન. તાપમાનમાં વધારો કેટલો થશે? તો કે 500 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થાય.